એટલે તું ઘણીવાર મારા ગામડામાં કહું છું બધાને, ફરી આજે દ્વારકાધીશ ભગવાનની અંદર આ શબ્દ મૂકી દઉં છું કે બાળક જન્મે છે ને ત્યારે અહીંયા માતાજી કાડું ટપકું કરે છે ને? ભાનુબેન કરો છો ને? તમે નિખિલભાઈ કર્યો છે ને? ભાઈ મણીલાલ કર્યો છે કે નહીં કર્યો? અહીં ગોવિંદભાઈ કર્યો છે ને? દરેક માતાઓ છે, આ જેટલી માતાઓ બેઠી છે અહીંયા એ તમામ માતાઓ પોતાના બાળકને કાડું ટપકું તો કર્યું જ હશે, કારણ કે નજર ના લાગે મારા લાલાને, મારા દીકરાને, દીકરીને. પણ સાહેબ આ કાડા ટપકાનું જ્યારથી મારું સ્ટડી પૂરું થયું એટલે મેં વિચાર્યું કાડું ટપકું જ કેમ લાલ નહીં કરાતું? ચંદન ધોરું પણ ધોરું કેમ નહીં કરાવતું? પીળું પણ ચંદન આવે છે, પીળું કેમ નથી કરાતું? કાળું જ કરાય છે. કાળું જ કેમ કરાય? ત્યારે સાહેબ મેં કોઈ મહાપુરુષ પાસેથી આ વાક્ય સાંભળેલું છે, મારું કાંઈ નથી. હા, એ સમયની જગદંબાઓ પોતાના દીકરાઓને તિલક કરતી હતી. એનો મૂળ એક કારણ હતું સાહેબ કે એ દીકરા દીકરીને તિલક કરતા કરતા એ જગદંબા કહેતી હતી કે બેટા, જીવનમાં આવો કારો ડાઘ ના લાગે એવું જીવન જીવજે. જો એકવાર આ કારો ડાઘ લાગી જશે ને તો આ દુનિયા આ સમાજ તને જીવવા નહીં દે સાહેબ. સાહેબ એ સમયના કાળની અંદર એ જગદંબાના જે કાળા ડાઘ એ હતા ને, અને મોટા દીકરા થતા હતા, દીકરાને એમ થયું કે જો આ બાળપણનો કાળો ડાઘ આજે મીટાતો નથી તો દેહના ડાઘ ક્યાંથી મળશે સાહેબ? આ શરીરના ડાઘો ક્યાંથી મળશે સાહેબ? ક્યારેય પણ તમે જોવા જાઓ ખોટું પગલું નતા ભરતા. એની લક્ષ્મણ રેખા સાહેબ એને ઓળંગતા પહેલા આખી ઘરની આન બાન અને શાન એની મર્યાદા આડી આવતી હતી સાહેબ. હા, ગૌરવથી મા બાપ સુતા હતા, લીલા લહેર કરતા હતા. અત્યારે એ હવાર ઉઠે ને મા બાપને ઘણી ચિંતા કે દીકરો ખોટું તો નહીં કરે ને કે. હા, અનેક વેદનાઓ સાહેબ આજે એને સતાવે છે. એટલે જ હું કહું છું કે આ વેદનામાંથી દીકરાઓને જો તમારે છોડા હોય ને તો દિને દિને નવમ નવમ. હા, તમે તમારા સંતાનોને તમે સ્વયં પોતે સત્સંગની અંદર સાહેબ એને તરબોળ કરતા રહેજો. હા, આમ તો સાહેબ આપણા ઋષિ મુનિઓ કહેતા હતા, મારો શબ્દ નથી આ, હું તમારી સામે જે આ શબ્દ મૂકી રહ્યો છું. હા, આપણા ઋષિ મુનિઓ કહેતા હતા કે દિવસ ક્યારે વાંજ્યો ન જવો જોઈએ સાહેબ. હા, દિવસ ક્યારે પણ વાંજ્યો જવો જોઈએ નહીં. કરહી સદા સત્સંગા. આખા 24 કલાકની અંદર એક ઘડી આધી મેં પુણ્યાદ. આ સાહેબ આપણે આખા દિવસમાં 3 ટાઈમ જમીએ છીએ ને? કેટલા ટાઈમ જમીએ છીએ? 3 ટાઈમ જમીએ છીએ. જમી કે નહીં જમતા નરેન્દ્રભાઈ? જમીએ છે ને? તો 2 ટાઈમ જમો છો કે 3 ટાઈમ? સવારે તમે નાસ્તો કરો કે નથી કરતા? તે જમણવાર થયું કે ના થયું? પેટને તો આપ્યું ને. સવારે જે તમે જમણવાર કરો એને અમારા કાઠિયાવાડની અંદર શું કહે છે? શિરામણ. શું કહે છે? શિરાયું કે ના શિરાયું? તમે હજુ કે એને શિરામણ કહે છે. બપોરે પછી 11:30 12 કે 1 વાગે એટલે આપણે પછી એ ભાણામાં જમવા બેસીએ છીએ, એટલે બપોરનું પણ કહીએ છીએ આપણે. અને સાંજે 6:30 7 કે 8 કે 9 વાગ્યા સુધીને આપણે બધા વારું પાણી કરીએ છીએ. શું કરીએ છીએ સાહેબ? 3 ટાઈમ આપણે જમીએ છીએ. વચ્ચે વચ્ચે તો જે જમતા હોય ને આચર ગુચર એ તો અલગ. હા, વચ્ચે વચ્ચેનું જમવાનું આવતું હોય એ તો અલગ. પણ જે 3 ટાઈમ જમીએ છીએ તો આપણા ઋષિ મુનિઓ પણ કહી ગયા કે ત્રિકાળ સંધ્યા આખા દિવસમાં 3 વાર થવી જોઈએ. સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ ત્રિકાળ સંધ્યા થવી જોઈએ સાહેબ. હા, બોલો જાંગડી જે કરો ત્રિકાળ સંધ્યા કોણ કરે છે આમાં?
3 ટાઈમ બસ 2-5 જણે આંગળું છે કરી આમાં કોઈ ખાલી ખાલી ના કરતા બાકી તો આ ડખો થશે અને આની ગોર કોઈ સાહેબ તમે પોતે વિચાર કરો